નમસ્કાર દર્શક મિત્રો, કચ્છીયત ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોતા પહેલા સોશિયલ મીડિયામાં મને જે એક મેસેજ આવ્યો છે, મેસેજ આપની સાથે શેર કરવા માંગુ છું. गांव में तलाटी के पीछे एक कुत्ता पड़ गया. गांव में तलाटी के पीछे एक कुत्ता पड़ गया. सारे गांव में भागने के बाद तलाटी पेड़ पर चढ़ गया. सारे गांव में भागने के बाद तलाटी पेड़ पर चढ़ गया और बोला, तेरे पास 1 बीघा जमीन होती तो पता चलता कि तूने किसके साथ पंगा लिया है. ખરેખર હસવાની વાત છે, પરંતુ આપણા તલાટી મિત્રો, બધાની વાત નથી કરતો, પરંતુ અમુક તલાટી મિત્રો જે પોતાના હોદ્દાનો જે દુરુપયોગ કરી રહ્યા છે એ ખરેખર શરમજનક છે. અને 1 વીઘા જમીન જો હોય અને તમને જો પરેશાની તલાટી થતી હોય તો એનાથી વિશેષ કોઈ દુઃખની વાત ન હોય, પરંતુ બધા તલાટી એવા નથી હોતા, એ ગામનું ભલું પણ જોતા હોય છે. જોઈએ સ્થાનિક સમાચાર. ભુજમાં સ્વાગત સમિતિની બેઠક ઉચ્ચ અધિકારીની ઉપસ્થિતિમાં સંપન્ન થવા પામી હતી. દરમાસે યોજાતી સ્વાગત સમિતિની બેઠકમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં અરજદારોના પ્રશ્નોનું પણ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લાના તમામ શાખાઓના પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટરમાં બધી જ રેડિયોલોજીની સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે, જેવી કે 1.5 ટેસ્લા ડિજિટલ બ્રોડબેન્ડ MRI, 16 સ્લાઇસ મલ્ટી ડિટેક્ટર સિટી સ્કેન, 3D and 4D સોનોગ્રાફી અને કલર ડોપલર, ડિજિટલ એક્સ-રે, મેમોગ્રાફી, OPG અને સેફ્લોગ્રામની સુવિધાઓ અમે આપની સેવામાં રજૂ કરીએ છીએ. અમે લોન્ચ કરીએ છીએ 1.5 ટેસ્લા ડિજિટલ બ્રોડબેન્ડ MRI, જે ગુજરાતમાં પ્રથમ ડિજિટલ બ્રોડબેન્ડ ટેકનોલોજી છે, તેમજ 500 mA એક્સ-રે મશીન વિથ HD ટ્રાન્સફોર્મર. તો નોંધી લેશો અમારું સરનામું: કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર, KRIC હાઉસ, પ્લોટ નંબર 76/B, બેન્કર્સ કોલોની, મુન્દ્રા રોડ, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832222178. કચ્છ રેડિયોલોજી એન્ડ ઇમેજિંગ સેન્ટર. ભુજના ટાઉન હોલના રિનોવેશનની કામગીરી છેલ્લા 6 માસથી ચાલી રહી છે, પરંતુ કામ યોગ્ય ન થતું હોવાની વાત કલાકારો કરી રહ્યા છે. 6 માસમાં માત્ર 40 થી 50% જ કામગીરી થઈ હોવાનું જણાઈ આવે છે. ભુજ નગરપાલિકા સંચાલિત ભુજના આ ટાઉન હોલના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. અંદાજે 2.5 કરોડ રૂપિયાના ખર્ચે ટાઉન હોલનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. નવો સ્ટેજ, નવો ખુરશીઓ, સેન્ટ્રલ AC, નવી સાઉન્ડ સિસ્ટમ તેમજ સિવિલ કામ, આ તમામ કામોમાંથી માત્ર 3 જ કામ પૂરા થયા છે, અને તે પણ અયોગ્ય. છેલ્લા 6 માસમાં ટાઉન હોલનું કલર કામ, સેન્ટ્રલ AC અને સ્ટેજ જ બન્યું છે. ટાઉન હોલના કામના નિરીક્ષણ માટે કલાકારોની સમિતિની રચના કરવામાં આવી હતી. ભુજના 10 જેટલા કલાકારોની સમિતિ ભુજ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી હતી, જેથી ભુજ ટાઉન હોલના કામની ગુણવત્તા અને યોગ્ય કામ થઈ શકે. પરંતુ કલાકાર સમિતિના સભ્યો જ આ કામગીરીથી નારાજ છે. સમિતિના સભ્ય અને કલાકાર નયન રાણાએ જણાવ્યું છે કે કલાકાર સમિતિના સૂચનો મુજબ કાર્ય થતું નથી, એટલે રિનોવેશન માટે આજે 2.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તે પાણીમાં જશે. કામગીરી તો ઘણી ધીમી ચાલે છે. એના પછી પાછું ઇલેક્શન થયું એટલે બોડી પણ ચેન્જ થઈ. અત્યારે તો કામગીરી તદ્દન બંધ જ છે છેલ્લા 8 દિવસથી. એટલે હજુ બીજા 6 મહિના ખેંચી જાય એમ છે એવું દેખાય છે. સજેશન અમે જે બધા કર્યા છે ને, એ તમામ પ્રોગ્રામને અનુલક્ષીને બધા સજેશન કર્યા છે કે દરેક પ્રોગ્રામમાં અમને શું તકલીફ પડતી, દરેક કલાકારોને એ તકલીફ ન પડે એના માટેના અમે સજેશન બધા જ એમને લેખિતમાં આપેલા છે. તો એમાં પાછા પ્રોબ્લેમ ઊભા રહે જ છે, કારણ કે સજેશનને યોગ્ય રીતે લોકો અમલમાં મૂકીને એ ડિઝાઇન પ્રમાણે જ કામ કરતા નથી, તો પાછું એ જ પરિસ્થિતિ ઊભી રહેશે કે જે ખર્ચા કરે છે એ પાણીમાં જશે. હવે જોવું રહ્યું કે આ ટાઉન હોલ ક્યારે સંપૂર્ણ સજ્જ અને યોગ્ય બને છે. કેવલ રાજગોર, કચ્છ ટીવી સમાચાર, ભુજ, કચ્છ. વંદન શ્રી અગરબત્તી કુટીર ઉદ્યોગ. પૂજા અને પ્રાર્થનાનું શ્રેષ્ઠ પ્રતીક માતાના મઢના આશાપુરી ધૂપમાંથી નિર્માણ થતી અગરબત્તી મેળવવાનું એકમાત્ર સ્થળ એટલે વંદન શ્રી અગરબત્તી કુટીર ઉદ્યોગ. અમે બીજી સુગંધિત મોગરા, ગુલાબ, પોન્ડ્સ અને લોપાન જેવી અગરબત્તીઓ નિર્માણ પણ કરીએ છીએ. તાલીમ, નિરાધાર, વિકલાંગ મહિલાઓ માટે તાલીમ અને રોજગારનું ખાસ યુનિટ. તો શ્રેષ્ઠ અગરબત્તીઓ મેળવવા આજે જ સંપર્ક કરો. માતાના મઢ, દયાપર હાઈવે,
Devilband S. Gadvi 9099486555 9925063157 વંદન શ્રી અગરબત્તી કુટીર ઉદ્યોગ. આગામી દિવસોમાં તલાટીઓની પરીક્ષા યોજાવાની છે ત્યારે આ અંગેની તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. કચ્છ જિલ્લામાં મહેસૂલ તલાટીની જગ્યા ભરવા માટે તારીખ 28/2 પરીક્ષા યોજાશે, જેમાં ભુજ અને ગાંધીધામ સહિત 39 સેન્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ પરીક્ષા યોજાનાર છે. શું કહે છે અધિકારી તે સાંભળીએ. કચ્છ જિલ્લામાં મહેસૂલ તલાટી વર્ગની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષાની સમિતિના અધ્યક્ષ માન્ય કલેક્ટરશ્રી છે. તારીખ 28/2/2016 રોજ પરીક્ષા લેવામાં આવશે. જિલ્લામાં કચ્છ જિલ્લામાં 39 જેટલા પરીક્ષા સ્થળો આપણે નિયમિત કર્યા છે. એમાં ભુજમાં 27 અને ગાંધીધામમાં 12 એમ કુલ 39 પરીક્ષા સ્થળો પર પરીક્ષા લેવામાં આવશે. કુલ પરીક્ષાર્થીઓ 15,525 છે. અહીં ભુજની અંદર 11,610 પરીક્ષાર્થીઓ છે. ગાંધીધામની અંદર 3,915 પરીક્ષાર્થીઓ છે. ગાંધીધામ વિસ્તારના દૂરના વિસ્તારના ઉમેદવારોને સગવડ પડે એટલા માટે આપણે ગાંધીધામની અંદર આ પરીક્ષાનું આયોજન કર્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળે તેની મંજૂરી આપી છે. પોલીસ ગાર્ડની બધી જગ્યાએ વ્યવસ્થા છે. પોલીસ વ્યવસ્થા છે. 144ની કલમ માનનીય કલેક્ટરશ્રીએ અમને આપી છે. આજે જે પરીક્ષા લેવાની છે એ ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ત્યાંથી જ પ્રશ્ન પેપરો આવશે અને આપણે ત્યાં સ્ટ્રોંગ રૂમ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં રાખેલ છે. ત્યાંથી બધી જગ્યાએ વિતરણ કરવાનું છે. 12 થી 1 દરમિયાન આ પરીક્ષાનું આયોજન છે અને એવો એક પણ બનાવ બનવાની કોઈ સંભાવના નથી અને એ બનશે નહીં. આપણે બિલ્ડિંગની અંદર તમામ મોબાઈલ નો પ્રતિબંધ છે. સ્થળ સંચાલક સિવાય કોઈ મોબાઈલ યુઝ નહીં કરી શકે એવા પ્રતિબંધ આપણે મૂકેલો છે. એટલે એવા કોઈ બનાવ બનવાની કોઈ સંભાવના નથી. આપણે ત્યાં જે સ્કૂલો છે એ મોટાભાગે તમામ શાળાઓમાં સીસીટીવી સેવા પરીક્ષાઓ દરમિયાન ઉપલબ્ધ છે. જ્યાં જ્યાં સીસીટીવી 2-4 શાળાઓ એવી છે કે નથી, ત્યાં આજુબાજુની કંપનીઓ સુઝલોન છે વગેરે મદદ કરીને પણ પરીક્ષા સીસીટીવી અંદર લેવાય એવી સૂચના આપણે કરી છે. એટલે તમામ પરીક્ષાઓ સીસીટીવી વચ્ચે જ લેવાશે. એવન્યુ હાર્દિ. એવન્યુ હાર્દિ આપના માટે લાવ્યું છે ભુજ માધાપરના હાર્દસમા વિસ્તાર, આરટીઓ રિલોકેશન અને ભુજિયાના સ્મૃતિવન પાસે ઇન્ટિરિયર તેમજ ફર્નિચર સાથેના બાંધકામવાળા રો હાઉસ તેમજ બંગલાઓનું આયોજન. કિચનમાં ફ્રીજ અને દરેક બેડરૂમમાં પલંગ. વધુ માહિતી માટે સંપર્ક કરો આર્કિટેક્ટ વિવિધા એસ શાહ, એન્જિનિયર શિવાની એસ શાહ. સંજય એસ શાહ 9825236605. મિતુલ એમ વેદાંત 9909190902. કોઠારા ખાતે દેવેશ્વર મહાદેવ મંદિરનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. દેવેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં યોજાયેલ કાર્યક્રમમાં હવન, આરતી સહિતના પ્રસંગો ઉજવાયા હતા. સમગ્ર આયોજનના યજમાન પદે સોઢા રૂપસંગજી પરિવાર હાજર રહ્યા હતા. મહોત્સવમાં ગામે ગામથી ભાવિકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે શોભાયાત્રા નીકળી હતી. કાર્યક્રમમાં મેઘરાજભાઈ દાદા, અર્જુનનાથ, પુરુષોત્તમ ગિરી, આનંદગીરી ઉપસ્થિત રહ્યા હતા. દેવેશ્વર મહાદેવનો મહિમા અનેક ગણો જોવા મળે છે તે એક હકીકત છે. શ્રી કૃષ્ણ કલેક્શન. ભુજની તળાવ શેરી મધ્યે ફેશન જગતની અવનવી વેરાયટીનો ખજાનો એટલે શ્રી કૃષ્ણ કલેક્શન. તેમજ ચિલ્ડ્રન વેરની તમામ વેરાયટીઓ જોવા અવશ્ય પધારો. શોરૂમનું સરનામું શિવપારસ કોમ્પ્લેક્સ, તળાવ શેરી, ભુજ, કચ્છ. ફોન નંબર 02832225549. અબડાસા તાલુકાના સાંધા ગામમાં મૂળ નાયક શાંતિનાથ દાદાની 189 વર્ષ પ્રાચીન પ્રતિમા છે, જેની સાંધવ ગામમાં ગૃહ જિનાલયમાં પ્રતિષ્ઠા સંવંત 1922માં સંપન્ન થઈ હતી. જોઈએ એક ધાર્મિક અહેવાલ. સાંધવ ગામના મૂળ નાયક શાંતિનાથ દાદાની 189 વર્ષની પ્રાચીન પ્રતિમા છે, જેની સાંધવ ગામમાં ગૃહ જિનાલયમાં પ્રતિષ્ઠા સંવંત 1922માં થઈ હતી, જેને આજે 150 વર્ષ પૂર્ણ થયા છે. મહોત્સવની સંપૂર્ણ સામાજિક પ્રવૃત્તિના મુખ્ય દાતા તરીકે દમયંતીબેન ચાંપસી, માણેકજી લોડિયા પરિવાર તેમજ સંઘમાતા કલ્પનાબેન શામજી નરસિંહ દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. સમગ્ર કચ્છના રાજપૂત ક્ષત્રિય સમાજ વતી શ્રી હરિશ્ચંદ્રસિંહ અમીરસિંહ જાડેજા વિંજાણ તેમણે દાતા શ્રી શામજીભાઈ નરસિંહદનનું ચાંદી તેમજ તલવાર વડે સન્માન કર્યું હતું અને આવા કાર્યો કરવા પ્રેરણા પૂરી પાડી હતી.
બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. નગરપાલિકા ઝૂંપડપટ્ટીનો વેરો સ્વીકારતી ન હોવાની રાવ ભુજના નાગરિકે કરી છે. ભુજ નગરપાલિકા સોસાયટી વિસ્તારના ઘરવેરા ઉઘરાવે છે, પરંતુ ઝૂંપડપટ્ટીના વેરા ઉઘરાવતી નથી. અરજદારોને અવારનવાર ધક્કા ખાવા પડે છે, જે બાબતે યોગ્ય ગણી શકાય નહીં. જે વ્યક્તિઓ ખરેખર વેરો ભરવા ઈચ્છે છે તેઓ માટે નગરપાલિકાએ ઘટતું કરવું જોઈએ. ઝૂંપડપટ્ટીના વેરા આવવાથી નગરપાલિકાની આવકમાં પણ વધારો થાય છે. આ પ્રશ્ને વિચારવું જોઈએ. મારું નામ ફકીર મોહમ્મદ અબ્બાસ સમા છે. ઘરવેરો અને આ જે ટેક્સ આવે છે ને ઘરવેરો, એ ઝૂંપડપટ્ટીના ઘરવેરા છે ને એ છેલ્લા 8 વર્ષથી બંધ રાખી બેઠા છે, બરાબર. તો હું અવારનવાર ઘરવેરો ભરવા આવું છું. આમ નગરપાલિકાવાળા એ કચ્છ મિત્રોને બધી જાહેરાતો આપે ઘરવેરો ભરી જાઓ, પણ ઘરવેરો અમે જ્યારે ભરવા આવીએ છીએ ત્યારે એ લોકો લેતા નથી અને 2-3 મહિના ઠેલી નાખે છે. એ લોકો કહે છે કે 2-3 મહિના રહીને આવજો, 2-3 મહિના રહીને આવજો. આમ કરતાં 8 વર્ષ નીકળી ગયા. 2008થી ભરેલું છે ઘરવેરું. હું છેલ્લા 20 થી 25 વર્ષથી આ ઘરવેરો ભરું છું. હાલે એ છેલ્લા 2008થી બ્રેક કરેલું છે. હું આ નગરપાલિકામાં ચીફ ઓફિસર, આપણે આ જે ચેરમેન છે એને અને પ્રમુખ સાહેબને, અત્યારે પ્રમુખ સાહેબથી પણ વાત કર્યો. મેં કીધું આ વાત છે તો તમે મારો ઘરવેરો ભરાવી દો. એ કે તમે એક કામ કરો, હજી 10-15 દિવસ રહીને આવજો, તમને હું ઘરવેરો ભરાવી દઈશ. હવે જોઈએ શું થાય છે. પણ આમ જોવા જાઓ તો ધક્કા છે. 8 વર્ષના એ લોકો લેશે તો એ ઘરવેરો વસૂલ કરશે તો અમે 8 વર્ષનું કોઈ પણ ગરીબ માણસ ઝૂંપડપટ્ટીને ક્યાંથી ભરશે? એ લોકો અમે 12 મહિને જે ભરવાનું આવે છે ભરવા આવીએ છીએ, રેગ્યુલર ભરવા આવીએ છીએ તો એ લેતા નથી. અને હજી પણ આ નગરપાલિકા આવીને એમ કહે છે તમે ઘરવેરો નથી ભરતા, તમને ગટરને નહીં મળે ને સફાઈ નહીં થાય ને આમ નહીં થાય ને પાણી નહીં મળે ને તમે ટેક્સ નથી ભરતા ને ભરવા આવી છે ત્યારે આ લોકો લેતા નથી. ટૂંકમાં વસ્તુ એ છે કે અમે બધે ભેગા આ જો રૂપિયા થાય છે તો એ ગરીબ માણસ પછી ક્યાંથી ભરી શકશે? યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. ભુજની માતૃછાયા સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જોઈએ એક અહેવાલ. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતૃછાયા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ 100 થી વધુ પ્રયોગો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ અધિકારીઓ વિદ્યાર્થીઓની કાર્યશૈલીને બિરદાવી હતી. આ પ્રસંગે સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો. વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા પ્રયોગોને નિહાળીને ઉપસ્થિત લોકોને પણ આશ્ચર્ય પણ થયું હતું અને તેઓની પીઠ થાબડી હતી. મારું નામ છે ગુસાઈ રુચિતા ધર્મેન્દ્રભાઈ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે આપણે જે મારી શાળાનું નામ છે માતૃછાયા, જેનામાં આપણને વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એનામાંથી હું પણ એક વિજ્ઞાન મેળામાં એક ભાગ લીધો છે, જેનું નામ છે મીઠાના ક્રિસ્ટલ બનાવવા. એવા અવનવા પ્રયોગો જેવા આપણે ઘરની વસ્તુ મેળવી શકીએ છીએ અને બહારથી પણ વસ્તુ મેળવી શકીએ છીએ, એવી આપણને વિજ્ઞાનના અલગ અલગ પ્રયોગો વિશે માહિતી મળે છે. એવા પ્રયોગો, અવનવા પ્રયોગો અને સેલિંગ, પછી મોડલ્સ અને ક્રાફ્ટની વસ્તુઓ પણ અહીંયા જે સ્કૂલમાં કરવામાં આવી છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હું કાલિંદી રાજેશભાઈ રાજગોર શ્રીલેખા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. અમારી શાળામાં વિજ્ઞાન દિવસના અનુસંધાને વિજ્ઞાન મેળાનું આયોજન કરેલ છે. વિજ્ઞાન મેળામાં અમારી શાળાના બાળકોએ ઘણા બધા પ્રયોગો અને મોડેલો રજૂ કર્યા છે. અમારો હેતુ વિજ્ઞાનના ઉપયોગો અને ફાયદાઓ વિશે બધાને જણાવવાનું હતું. વિજ્ઞાન એ આપણા જીવનમાં વણાયેલું છે. તેનો ઉપયોગ ખૂબ જ વિવેકપૂર્ણ કરવો જોઈએ. તેનો મિસયુઝ ન થાય એવો સંદેશો પણ અમે આપવા માંગીએ છીએ. નમસ્તે, હું વિશ્વરાજ રાણા. આજે અમારી શાળાની અંદર વિજ્ઞાન પ્રદર્શન અને નિદર્શનનું કાર્ય કરવામાં આવ્યું છે. આના માટે હું અમારા આચાર્ય અને વિજ્ઞાન શિક્ષકોનો ખૂબ જ આભારી છું કે તેમના દ્વારા અમને આ પ્લેટફોર્મ મળ્યું અને તક મળી કે અમારી અંદરના વૈજ્ઞાનિક
વિજ્ઞાન શક્તિ અને એ વિજ્ઞાન પ્રત્યેની આતુરતાને અમે બહાર કાઢી શકીએ અને દર્શાવી શકીએ કે અમે પણ આ ભવિષ્યના એક વૈજ્ઞાનિક જ છીએ. અમારી અંદર રહેલા વૈજ્ઞાનિક અને વિજ્ઞાન પ્રત્યેની ભાવનાને બહાર કાઢવાની એ ચાહના અમારામાં પહેલાથી જ હતી. તે માટે અમારા આચાર્ય અને અમારા વિજ્ઞાન શિક્ષકોએ એ જે આ વિજ્ઞાન પ્રદર્શન અને નિદર્શનનું અમને આ પ્લેટફોર્મ દીધું છે તે માટે હું તેમનો પણ આભારી છું અને આ શાળાનો પણ આભારી છું. આપ સૌ જાણો છો તેમ 28મી ફેબ્રુઆરીએ આપણા મહાન વૈજ્ઞાનિક સીવી રામન સાહેબનો જન્મદિવસ છે, પરંતુ તે દિવસે સન્ડે છે એટલે રજા છે અને માતૃશાળાએ એક અગ્રિમ પગલું ભરી અને આજે આ શાળાની અંદર બાળકો દ્વારા 101 જેટલા નાનકડા મોટા પ્રયોગો અને પ્રોજેક્ટનું નિદર્શન કર્યું છે. તમે જોઈ શકો છો કે વેસ્ટમાંથી બેસ્ટ બાળકોએ પ્રોડક્ટ બનાવી છે, એના પણ અલગ પ્રકારના એક્ઝિબિટ કર્યા છે. બાકી નાના નાના પ્રયોગો જે ખરેખર વર્ગખંડની અંદર શક્ય બને છે એવા પ્રયોગો પણ બાળકોએ આપ્યા છે. એટલે આ જે સંસ્થા છે એમાં નલિનીબેન છે, અમારા પ્રિન્સિપાલ છે પંકજબેન છે, અમારા જે મલ્હોત્રા સાહેબ છે કે જેમના માર્ગદર્શન હેઠળ આ સરસ મજાનો પ્રોજેક્ટ છે, અમારા સીઆરસી કોર્ડિનેટર અશોકભાઈ છે અને આ બધી શાળાઓ જે આજુબાજુની શાળાઓ છે એ પણ બાળકો આ શાળાની અંદર વિજ્ઞાનના પ્રયોગો માટે જોવા માટે આવી છે. ત્યારે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને નાનકડા પ્રયોગો પણ બાળકો પોતાની જાતે કરી શકે અને વિજ્ઞાનના સત્યો સમજી શકે એ આ મુખ્ય કાર્યક્રમનો એક એજન્ડા છે. માનનીય અમારા ડીઓ સાહેબ આચાર્ય સાહેબ પણ આ કાર્યક્રમમાં જોડાવાના હતા, પણ તલાટીની પરીક્ષા હોવાથી આ કાર્યક્રમમાં જોડાયા નથી. પરંતુ અમે જ્યારે આ કાર્યક્રમમાં આવ્યા છીએ ત્યારે આ નલિનીબેન છે, અમારા પંકજબેન છે, અમારા રોહિતભાઈ છે અને જે મધુભાઈ છે, આ બધાનો અમે આભાર એટલા માટે માનીએ કે માતૃશાળાએ એક સરસ મજાનું આ એક કાર્ય શરૂ કર્યું છે. હું જિલ્લા પંચાયતની પણ તમામ શાળાઓની અંદર સીવી રામન સાહેબનો જે સાયન્સ ડે તરીકે જે ઉજવાતો જન્મદિવસ છે એ પણ આવતા શનિવારે યોજાય એટલા માટે પ્રાર્થના સંમેલનની અંદર પણ નાનકડા પ્રયોગો અમે ત્યાં રજૂ કરવાના છીએ. બાળકોમાં ખરેખર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય એટલા માટે આ એક સારો પ્રોજેક્ટ માતૃશાળાએ શરૂ કર્યો છે. સમગ્ર કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે જ્યારે માતૃશાળા એક અગ્રિમ હરોળમાં કામ કરતી હોય ત્યારે આ શાળામાં આવી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં ખૂબ મજા આવે છે અને ખૂબ આનંદ આવે છે. આપની તમામ પ્રકારની ઉત્તમ ખરીદી માટે રોયલ, PM અને રિલોડ, રોયલ ફૂટવેર, બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. PM શોરૂમ ચિલ્ડ્રન વેરની અદ્યતન વિશાળ શ્રેણી માટેનું એક જ નામ PM શોરૂમ. રીલોડ શોરૂમ બ્રાન્ડેડ ફૂટવેર જેવા કે નાઇકી, રિબોક, એડિડાસ, પુમા, CLB, લી કૂપર, વુડલેન્ડ તેમજ તમામ અન્ય બ્રાન્ડના શૂઝ, સેન્ડલ ખાસ આપના માટે. જેન્ટ્સ વેર માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે રીલોડ. માંડવી તાલુકાના મોટી મઉ ખાતે મોમાઈ માતાજી મંદિરના નવનિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. તડામાર તૈયારીઓ સંપન્ન. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શાસ્ત્રી નરેન્દ્રભાઈ જોશી રહેશે, ઉપાચાર્ય હિમાંશુભાઈ જોશી રહેશે. કાર્યને સફળ બનાવવા માટે માધુબા જાડેજા, જીલુબા જાડેજા, નરપતસિંહ સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. તારીખ 28 મેના પૂર્ણ આહુતિ કરાશે તેવું જાડેજા કાયાજી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે. અને આ મોટી વડી મહુ મેં જેનું મંદિર બન્યું હોય એ મોમાઈ માતાજી આસાદા કાંયાજી પરિવાર 12 ગામ અને એની જે સહયોગ છે 12 ગામને સહયોગ છે મંદિર બન્યું હોય અને પૂરેપૂરું સંપૂર્ણ સાથ સહકાર સાથે મળ્યો હોય એની પ્રતિષ્ઠા 26, 27, 28 તારીખે પૂર્ણાવતી થઈ હોય એમને સર્વે કચ્છ જાતિ સંબંધ છે મને કે આમંત્રિત કહેવાય. કચ્છ આજુ સમાચાર જેકો પણ આગળ છે કે મને કે આમંત્રિત કહેવાય અને ટોટલ મને સમયસર અનુસાર મને પહોંચી દીધા. દર્શક મિત્રો, અમારા નવા પ્રયાસ એવા પંચલાઈન માટે જો આપની પાસે કોઈ પણ સંદેશાત્મક મેસેજ હોય તો અમારા વોટ્સઅપ નંબર 9725206127 9722506127 ઉપર વોટ્સઅપ કરી શકો છો. તો જોઈએ આજની પંચલાઈન. જરાક કાણું શું પડ્યું, જરાક કાણું શું પડ્યું, ખિસ્સામાં સિક્કાથી વધારે તો સંબંધો સરકી પડ્યા. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માંડવી તાલુકાની વાત કરીએ તો તાલુકા પંચાયતનું રાજકારણ હમણાં ગરમાગરમીમાં જોવા મળી રહ્યું છે અને એના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. માંડવી તાલુકાના મમાઈ મોરા દરસડી ગામે
મહિલા મતદારો ઉપર હુમલાના બનાવે ચકચાર મચાવી દીધી છે. તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં વિજેતા બનનાર કોંગ્રેસ પક્ષના મહિલા ઉમેદવાર પાસે ગયેલી મહિલા મતદારો સાથે ઉમેદવારના પતિએ અસભ્ય વર્તન કર્યું હતું તેમજ પોતાની દાદાગીરી બતાવીને પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ બળપ્રયોગ કરીને ગેરકાયદેસર રીતે છકડામાં મહિલાઓની અટકાયત કરી હતી. પોલીસના ગેરવર્તન સામે મહિલાઓએ વિરોધ કર્યો હતો. પૂછવા જનાર મહિલાઓ સાથે પોલીસ અને ઉમેદવારના પતિએ કરેલા વર્તનના ભારે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. મહિલા ઉમેદવાર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા વિરોધ પ્રદર્શિત કરાયો હતો. અમે એમ મળવા ગયા હતા. અમે એમને એમ તે બધે કહ્યું હાલો આપણે મળી આવીએ કે બેન આવી રીતે કર્યું હોય તો આપણે બધે ભેગા થઈને મળી આવીએ. ત્યાં ગયા બાદ તમારી સાથે શું સલુક કરવામાં આવે? અમે ગયા એટલે એનો માણસ આવ્યો, બારેથી આવ્યો, ઉમાંથી દીરી હતો તો ક્યાં હતો? હું હતો દુકાનમાં હતો, દુકાને હતો, પાછળ હતું. આવ્યો અહીંયાથી દુકાન અહીંયા દરવાજો આવ્યો પાછળ, પણ પાછળ દરવાજો બંધ કર્યું. અમે બે ત્રણ મહિના બધે ઘરે ગયા કે બેનને પૂછ્યું અમે, હા તો પાછી આગળથી બંધ કર્યું. તો મેં દરવાજો અહીંયા ખેંચ્યું ત્યાં મારી સાડી ખેંચીને મને ફગાવવા માંડ્યો. મેં કીધું હાથ કેમ કાઢો એમ તમે? અમે વાત કરવા આવ્યા કે મારવા નથી આવ્યા ને અમને કાંઈ કે કરી દો, અમને ડીપીલ કાઢ કે એવું બનાવી દો, અમે ગરીબ માણસ છીએ, તમે એમ કરી ઉભા રહે તો. નિહાર બેવરેજીસ પ્રસ્તુત કરે છે ભુજ અને માધાપરના કોઈપણ વિસ્તારમાં આરો પાણીની 20 લીટરની બોટલ ફક્ત ₹15 તથા 18 લીટર ઠંડા પાણીના જગ ફક્ત ₹25, તે પણ તમારા ઘર આંગણે પહોંચાડી આપવા સાથે. આપના ઘર તેમજ ઓફિસની દરરોજની જરૂરિયાત તથા શુભ પ્રસંગોએ આરો વોટર બોટલ, ઠંડા પાણીના જગ, આરો વોટર બરફ, સાદી બરફ તેમજ શરબતના પેક બોટલ છૂટક તથા જથ્થાબંધ ભાવે મેળવવા માટે સંપર્ક કરો નિહાર બેવરેજીસ એન્ડ આઈસ તેમજ નિહાર શરબત. સરનામું વૃંદાવન પાર્ક, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. અબુ બકર સુમરા 9879545268, સુલેમાન સમા 9879854357. પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ અને એલસીબી તેમજ પોલીસ સ્ટાફની પ્રશંસનીય કામગીરી. જાણવા મળતી વિગતો મુજબ જુસબ ઇસ્માઇલ સોઢા ઉર્ફે મોલાનાના રહેવાસી ખારી નદી રોડ, રહીમનગર, ભુજવાડા તથા તેના સાગરીત તેના રહેણાંક મકાન પર બહારથી પોતાના એજન્ટ મારફતે વેપારી વર્ગના લોકોને બોલાવી અને સસ્તા સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી ડુપ્લિકેટ સોનાના બિસ્કિટ પધરાવી તેની અવેજીમાં રોકડા લઈ લોકો સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરતા હોવાની વિગત પોલીસને મળી હતી અને પોલીસે છટકું ગોઠવી અને તમામ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સાંભળીએ સમગ્ર ઘટના એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયબી ગોહિલ પાસેથી. સ્ટોરી બાય કલ્પેશ ગોર, મહાસાપરા ન્યૂઝ, કચ્છ ટીવી સમાચાર, ભુજ, કચ્છ. કચ્છના ભુજ શહેર અને અન્ય જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અમુક ચીટર ગેંગના સભ્યો દ્વારા નાગરિકોને સસ્તું સોનું આપી અને છેતરપિંડી કરવાના બનાવો છે. એવા ધ્યાને આવતા પોલીસ અધિક્ષક શ્રી મકરંદ ચૌહાણ સાહેબની સૂચનાથી આજરોજ અમારી એલસીબીની ટીમને એવી ચોક્કસ હકીકત મળેલી કે મોલાના ઉર્ફ જુસબ ઇસ્માઇલ સોઢા નામનો એક મુખ્ય ચીટર છે, જે એના અન્ય સાગરીતોને મળીને બહારથી માણસો બોલાવે કોઈ પાર્ટીને અને પોતે સસ્તું સોનું આપશે, કસ્ટમમાંથી દાણચોરીનું સોનું આવે છે, આવી બધી ઉપજાવી કાઢેલી વાતોથી બહારની પાર્ટીને ભોળવી અને છેતરપિંડી આચરતો હતો એવી હકીકત મળેલી. જે આધારે જુસબ ઇસ્માઇલ સોઢા ઉર્ફ મોલાનાના રહીમનગર વિસ્તારમાં એના ઘરે આજરોજ અમારી એલસીબીની ટીમે રેડ કરતા આ મોલાના એ ઉપરાંત એના અન્ય કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. જેમાં આ કેસનો મુખ્ય સૂત્રધાર છે જુસબ ઇસ્માઇલ, કે જે અગાઉ પણ ચીટિંગના ગુનાઓમાં જુદા જુદા 4 ગુનાઓમાં અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે અને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. અતનજાળના રાજવીનગરમાં એક ઓરડીમાં પોલીસે રેડ પાડીને ₹94,000ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે. આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે અંતરજાળના રાજવીનગર એક ઓરડીમાં પોલીસે રેડ પાડીને ₹93,800ની કિંમતનો 204 બોટલ અંગ્રેજી દારૂ, 224 બિયરના ટીનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે આરોપી મુનો દાઢી નાસી છૂટ્યો હતો. પોલીસે આરોપી શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ જગદીશસિંહને હાથ ધરી છે. આદિપુરના સંતોષી માતા 4 રસ્તા પરથી એક ગૌવંશ વાછડીનો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈએ હત્યા કરવાની આશંકાથી પોલીસે એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.
આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના સંતોષીમાના 4 રસ્તા પાસેથી આજે 3:30 વાગ્યાના અરસામાં એક વાછરડીનો મૃતદેહ મળી આવ્યો હતો. ગૌવંશની હત્યાની આશંકા હોવાથી પોલીસે ગાંધીધામ એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવાનો ભરોસો પોલીસે આપ્યો હતો. આજે જે ગૌહત્યા થયેલ છે આપણે આદિપુર શહેર સંતોષીમા મંદિર વિસ્તારમાં, અમે 3 વાગ્યાના દરમિયાન ત્યાં અમને ફોન આવ્યો અને અમે જોયું, તપાસ કરી ને ગાય માતાનું અમે જોયું, તમામ અંદરથી માલ બધું કાઢી લેવામાં આવેલ છે. આના વિશે પ્રશાસન કાંઈ પણ કાયદો લે. હિન્દુ ધર્મ માટે ને હિન્દુઓ માટે બહુ દુઃખદ ઘટના કહેવાય. એમ આવું ઘટનાઓ ન થવી જોઈએ. આના પ્રત્યે કાંઈ પણ આપણો કાયદો કડક પગલાં લે, બસ અમારે એ જ છે વિનંતી. જય શ્રી રામ. સંતોષીમાના મંદિરની બાજુમાં એકદમ દિવાલની અડોઅડ આ ગાયને કતલ કરીને રાખી ગયેલ છે. હિન્દુ સમાજ માટે બહુ જ આ દુઃખદ ઘટના છે. આના સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ અને આના માટે અમે આદિપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરાવેલ છે. જે ત્યારે પીએસઆઈ સાહેબ તરત જ 5 મિનિટની અંદર જ આવી ગયેલ હતા. આજરોજ બપોરના 3 વાગે આદિપુર પોલીસ સ્ટેશનમાં મહેશભાઈ જેઠાલાલ દરજી, જે વિશ્વ હિન્દુ બજરંગ દળમાં આદિપુરના શેર તરીકે કામ કરે છે, તેઓએ પોલીસ સ્ટેશન જાણ કરેલ કે મંદિર છે સંતોષીમાના મંદિરની બાજુમાં દિવાલની પાસે રોડ ઉપર બહાર એક નાનું વાછરડું મરી ગયેલ હાલતમાં પડેલું છે. એ બાબતે જાણ કરતાં પીએસઓએ મને જાણ કરી એટલે તાત્કાલિક અમો સ્થળ ઉપર પહોંચ્યા. ખરેખર વાછરડું મરેલું મળી આવેલું છે. એમાં જેના અવયવોમાં એનું આંખ, કાન, નાક, મોઢું, મતલબ આખું મોઢું એનું સહી સલામત છે. 4 પગ દેખાય છે અને જે પેટનો ભાગ છે જે એ ભાગ હવે તપાસ દરમિયાન, એફએસએલની તપાસ દરમિયાન કે ખરેખર એને કાઢી લેવામાં આવ્યો છે કે પછી કોઈ કૂતરાઓએ એ ખાઈ ગયા છે. એમ આ તપાસ દરમિયાન અમે એની સામે જે દુકાનધારકો છે એ લોકોની પૂછપરછ કરેલી, તો એવું અમને જણાવ્યું છે કે સર, અમે સવારે જ્યારે અમારી દુકાન ખોલી એ વખતે આ વાછરડું મરી ગયેલી હાલતમાં અમારી દુકાન પાસે પડ્યું હતું, પણ એને કૂતરા ઢસડતા મંદિરની દિવાલ તરફ લઈ ગયા છે. તો ખરેખર શું બનાવ બન્યો છે તે અંગે આગળની કાર્યવાહી માટે અમે એફએસએલનો સહારો લઈ અને આગળ કાર્યવાહી કરવા માટે નોંધ રાખેલ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. રજા લેતા પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવવાનું કે મહાસાપર ન્યૂઝ હવે સમગ્ર કચ્છમાં લગભગ કહી શકાય કે 70 થી 80% કચ્છમાં 24 કલાક નેટવર્ક ધરાવતી અમારી ચેનલ થઈ છે. ત્યારે આપ સૌને આમંત્રણ છે કે આપની પાસે કોઈ પણ સારા એવા સમાચાર હોય, આપની પાસે કોઈ પણ એવું કવરેજ હોય, આપની પાસે અમારા સ્ટુડિયોમાં આવીને રજૂઆત કરવાની કોઈ ખાસ કરીને માંગણી હોય, યા તો પછી એવા કોઈ સૂચન હોય, યા સમાજને કંઈક માર્ગદર્શક એવો કોઈ સંદેશો હોય, તો આપને આમંત્રણ છે મહાસાપર ન્યૂઝમાં. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.